હેલો ગાઈસ, આઈ એમ રિપ્રેઝેન્ટેટિવ ઓફ યુવા હોમ એન્ડ ગાર્ડન કેર. તમે આગળની લર્ન વિડીયોઝ તો જોયા જ હશે, જેની અંદર પહેલું હતું પ્રાઇવસી, ગ્રુપિંગ, લેઆઉટિંગ એન્ડ સેટબેક્સ. ધીસ ઇઝ ચેપ્ટર 5, બિગ ટુ સ્મોલ પ્લાન્ટેશન. હવે તમે વિચારતા હશો કે બિગ ટુ સ્મોલ પ્લાન્ટેશન કેમનું, કે પ્લાન્ટ્સ તો નાનેથી મોટા થતા હોય છે, પણ આ એવું નથી. આ છે ને એક સેટઅપ પ્રમાણે હોય છે, જેની અંદર આપણે સેટ કરીએ છીએ કે બિગ ટુ સ્મોલ પ્લાન્ટેશન. બસ આ એ જ રીતે અસેન્ડિંગ ઓર્ડર અને ડિસેન્ડિંગ ઓર્ડરની રીતે ઉતરતા ક્રમ અને ચડતા ક્રમ, એ જ રીતે અહીંયા આગળ પ્લાન્ટ્સના લેવલિંગ ટાઈપ રીતે એને પ્લાન્ટેશન થતું હોય છે. હવે તમે સ્કૂલના ટાઈમે તો ભણ્યા જ હશો ને કે પ્લાન્ટ્સના લેવલિંગ પ્રમાણે જોવા જઈએ તો ટાઈપ્સ હોય છે, જેની અંદર પામ, શ્રબ્સ, હર્બ્સ, જેને આપણે એવું બી કહે છે કે ગ્રાઉન્ડ હર્બ્સ, અને છેલ્લું જે છે ગ્રાઉન્ડ કવર. તો પહેલા છે પામ. અગર આપણે પામની વાત કરીએ તો એ 6 થી 8 ફીટ લગીને ગ્રો થાય છે. પછી આવે છે શ્રબ્સ. અગર આપણે શ્રબ્સની વાત કરીએ તો શ્રબ્સ છે ને એ હર્બ્સ કરતા નાની હાઈટમાં હોય છે, જે 6 થી 7 ફીટની અંદર ગ્રો થાય છે. પછી આવે છે હર્બ્સ, જેને આપણે એવું બી કહીએ છીએ કે ગ્રાઉન્ડ શ્રબ્સ. અને આ જે તમે જોવો છો એ 3 થી 4 ફીટ લગીને ગ્રો થાય છે. જે નાના હોય છે ને શ્રબ્સ અને હર્બ્સ, ત્યારે એ બંનેની હાઈટ સેમ હોય છે, પણ જ્યારે ગ્રો થાય છે ને તેની લિમિટેશન પ્રમાણે શ્રબ્સ જે છે એ 6 થી 7 ફીટ ગ્રો થાય છે. હર્બ્સ જે છે એની જે છેલ્લી લિમિટ છે ગ્રો થવાની, એ જે છે એ 3 થી 4 ફીટ. હર્બ્સ પછી જે આવે છે એ છે ગ્રાઉન્ડ કવર. ગ્રાઉન્ડ કવરની અંદર જે પ્લાન્ટ્સ ગ્રો થાય છે ને એ 3 થી 6 ઇંચની અંદર ગ્રો થાય છે. જે આ ગ્રાઉન્ડ કવર જે પ્લાન્ટ્સ હોય છે ને એ ડિફરન્શિએટ બી કરે છે. જેમ કે તમે લોન ગ્રો કરી હોય અને આ બાજુ પ્લાન્ટ્સ ગ્રો કર્યા હોય, તો જે તમે આમ ડિઝાઇન આપી હોય કાં તો પછી કોઈ આમ કર્યું હોય પેટર્ન ટાઈપ, એને ડિફરન્ટ કરશે કે આ લોન છે અને અહીંયા આગળથી પ્લાન્ટ ચાલુ થાય છે. તો તમે જોઈ શકો છો કે આ કેવી રીતના બિગ ટુ સ્મોલ પ્લાન્ટેશન કરેલું છે. બસ આ જ રીતે આખું સેટઅપ થતું હોય છે અને પછી એને લુક આઉટ મૂકવામાં આવે છે. તો લેન્ડસ્કેપિંગની અંદર બીજું બી છે કે ક્લસ્ટર. હવે તમે ક્લસ્ટર વર્ડ જે સાંભળ્યો એના પરથી એવું લાગતું હશે ને કે આ એક પ્રકારનું ગ્રુપિઝમ બતાવે છે. બસ આ એ જ રીતે હોય છે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે 2 ટ્રીઝ અહીંયા આગળ ગ્રો કરેલા છે, એની નીચે આગળ એક ગ્રાસ છે. જો આ ગ્રાસ જે છે એને ફાઉન્ટેન ગ્રાસ કહેવામાં આવે છે. બસ એ જ રીતે તમે જોવો છો કે અહીંયા 2 ટ્રીઝ છે અને ફાઉન્ટેન ગ્રાસ મૂકેલી જે છે, આ જે સેટ આખો જે કહીએ ને એને ક્લસ્ટર કહેવાય છે. તો આવા ને આવા અમારા બીજા વિડીયો જોવા માટે અમને ફોલો કરો.